હાલો મિત્રો, જય માતાજી, જય કાળુ બાપુ હવનું સારું કરે એવી શુભેચ્છા કરું છું. તો આજે અમે જઈ રહ્યા છીએ મેલડીમાના મંદિરે, તો વિડીયોમાં બન્યા રહેજો. જય મેલડીમાં. જય મેલડીમાં. હેલો મિત્રો, લાગે છે થાકી ગઈ લાગે છે હવે. તો મિત્રો જો આપણી વાડી આવી ગઈ છે. અહીંયા આપણી વાડી છે અહીંથી અમે સુધી. અને આપણે મેલડીમાના મંદિરે દર્શન કરવા જવાનું છે અને હાલીને માનતા છે. આપણા વાડીના રસ્તેથી જ જવાય છે. આ સીધો રસ્તો મામાએ વયો જાય છે, પણ આપણે મામાએ નથી જવાનું. આપણે તો ત્યાંથી વળી જવાનું છે આગળ જતા. આપણે જવાનું છે મેલડીમાના મંદિરે. ગઢડા ઉગામેડી વચ્ચે છે. ગઢડાની આ બાજુ 1 કિલોમીટર આવતા જ મેલડીમાનું મંદિર છે. તો આપણે મળવી બ્લોગમાં બન્યા રહીશું. હા, થાકી રહી? ના હો, આપણને તો જો વટાણા લઈ દીધા છે એટલે હવે તો આપણે હાલ છીએ. હજી તો આપણી વાડી દેવી છે હો હજી. હા, હજી મિત્રો વાડીએ જ પહોંચ્યા છે. આમથી કે વાડીએ પહોંચ્યું ત્યાં થાકી જવી છે. આજે નામ નથી લેતો ઠાકવાનું. તો મિત્રો બ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો જોઈ શકો છો, આ રસ્તો જશે મામાએ. આ રસ્તો જશે ઉગામેડી. આપણે મામાએ તો નથી જવાનું, આપણે જવાનું છે મેલડીમાના મંદિરે. તો આપણે અહીંથી વળી જઈશું. આ રસ્તો જશે અહીંથી ખાલી 1 કિલોમીટર જ છે. મામા દેવનું મંદિર છે અને આપણે અહીંથી ત્યાં નથી જવાનું. આપણે તો અહીંથી વળી જવાનું છે. આ રસ્તે જવાનું છે આપણે મેલડીમાના મંદિરે. તો હવે મિત્રો આપણે મળીશું સીધા મેલડીમાના મંદિરે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. કેવા કાંકરા વાગે છે કે નથી વાગતા? હે? ના નહીં વાગતા, ઝુકેગા નહીં. ઝુકેગા નહીં. હા, મિત્રો, આપણે જો અડધે પહોંચી ગયા છીએ અને હવે પાણી પીવા ઊભા રહ્યા છે. તો હવે પાણી પી લેવી. તો વિડીયોમાં બન્યા રહેજો. જય મેલડીમાં. હાલો મિત્રો, જય મેલડીમાં. આજે જો આપણે મેલડીમાના મંદિરે આવ્યા છીએ. ઘણા બધા સમયથી આપણે માનતા હતી. તો એમ કહેવાય કાળા કળજુગમાં પણ મેલડીમાનો ચમત્કાર છે અને એના પરચા અપરંપાર છે. તો
મિત્રો જો આપણે કોઈ દિવસ આટલું હાલતા નથી, આજે પહેલી વાર આટલું હાલ્યા સીવી, પણ જરા પણ આપણને થાક લાગ્યો નથી. તો આપણે તો મેલડીમાંના પરચાની અપરંપાર માનવી છીએ કે આપણને જરા પણ થાક લાગ્યો નથી. તો જય મેલડીમાં મિત્રો. હેલો મિત્રો, દેખો જોઈ શકો છો તમે, મેલડીમાંનું મંદિર આવી ગયું છે. આપણે જો મંદિરે, મેલડીમાંના મંદિરે પોગવા આવી ગયા છે. જો પહેલાં તો હનુમાન દાદાનું મંદિર પણ આવે છે, ત્યાં પણ એ હનુમાન દાદાના પરછા પણ અપરંપાર છે. તો હવે આપણે પહોંચી ગયા છીએ અને મેલડીમાંના દર્શન કરીને ત્યાં પણ તમને દર્શન કરાવશું. અને હનુમાન દાદાના પણ દર્શન આપણે કરી લીધા છે. ઘણી બધી જૂની વાય પણ છે અહીંયા, એમ કહેવાય કે રાધાવાય કહેવાય. એના બહુ જૂની વાય ગાળેલી મંદિરની. આપણે પહોંચી ગયા છે મંદિરે. જો આપણે ઉપર મંદિરે અધર ચડશું, દાદરા ચડવા માંડવી ને દર્શન કરી લેવી. જય મેલડીમાં.
વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સપોર્ટ પણ કરતા રહેજો મિત્રો. જો આપણે શ્રીફળ પણ નીચે વધેરી અને આપણે અહીંયા શેષુ પણ ધરાવી દીધી છે. ચાલો. તો આપણે જો મંદિરે ઉપર દર્શન કરી લીધા અને નીચે જો આવી જગ્યા પણ છે ઘણી બધી મોટી. અને જો ઘણા બધા છોકરાના પણ ફોટા છે, જેને પણ છોકરા ન ખાતા હોય ઘણા બધા એની માનતા એના ફોટા પણ છે. તો આ મંદિરની જરૂરથી મુલાકાત લેજો. અહીંયા આપણે જો પ્રસાદીનું પણ ચાલુ છે, તો આપણે પ્રસાદી પણ જોઈ લેવી. મંદિરે 24 કલાક પ્રસાદી શરૂ હોય છે. તો આમાં તો જો ચોખા ઘીના લાડુ છે અને આમાં ગાંઠિયા છે. તો ગમે એટલા માણસો આવે કોઈ પણ પ્રસાદી લીધા વગર જાતું નથી અને ખૂટતું પણ નથી અને કીડીયું કે કાંઈ મકોડા કાંઈ પણ સડતું નથી. એટલે આપણે તો મેલડીમાંના ચમત્કાર જ છે. તો જય મેલડીમાં મિત્રો. હલો મિત્રો, આપણે જો હવે પ્રસાદી પણ લેવાનું શરૂ કરી દીધું છે. તો જય મેલડીમાં પ્રસાદી લઈ લેવી. હાલો મિત્રો, હવે જો આપણે દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો જય મેલડીમાં મિત્રો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જય મેલડીમાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. જય મેલડીમાં.